પ્રકરણ 54 કરોળિયો. મારી નાનકડી આંખોને દેખાતી સાવ સામાન્ય ઘટનાઓને મારા મગજમાં નવો જન્મ આપતા શીખી ગયો હતો. હું સ્કૂલના રિસેસના સમયમાં બધા બાળકો રમતા હોય ત્યારે ગુલમોહરના ઝાડ નીચે ઊભો રહું. ગુલમોહરનું નીચે ખરી ગયેલું લાંબુ પડિયું જોયા કરું. પડિયાના 2 ફાડિયા કરીને અંદર પડિયામાં સૂતેલા બીજની હારને જોયા કરું. કોણે મૂક્યું હશે આ બીજ? આટલી સરસ રીતે કોણે ગોઠવ્યા હશે? હું વિચાર્યા કરું. પડિયાને મારી તલવાર બનાવીને મારા દોસ્ત સામે લડ્યા કરું. વળી લીમડાની નીચે જઈને હું ખરતા પાંદડા મારી હથેળીઓમાં ઝીલ્યા કરું. એક પાંદડું લઈને સતત જોયા કરું. પીળા પાંદડાની અંદરની નસોને જોઈને મારા હાથની ચામડી અંદર સૂતેલી લીલી નસોને જોયા કરું. આ બધું સરખા જેવું કઈ રીતે થયું હશે? બધું એક જ હશે? મારી નજર સામે આવતી ઝીણી ઝીણી વસ્તુઓને નજીકથી જોઈને પછી હું મનમાં એ બધું જ ભેગું કરીને તૂટેલી અધૂરી પણ મને ગમતી વાર્તાઓ જન્માવી રહ્યો હતો. મારા ઘરે દાદાની રૂમમાં ખૂણામાં કરોળિયો હતો. એ કરોળિયો પોતાના મોટા જાળામાં કામ કરી રહ્યો હતો. પોતાના પેટમાંથી લાળ કાઢીને ધીમે ધીમે જાળું બનાવી રહ્યો હતો. કરોળિયાના પેટમાંથી સતત આવી સફેદ ચીકણી દોરી કેમ નીકળતી હશે? એ દોરીને કોણ બનાવતું હશે? હું દાદાજીને પૂછું તો દાદાજી કહે, એ કરોળિયાને હાવણેથી કાઢ બટા. હા, ઘરમાં જારા હોય ને એ સારું ના લાગે. પણ હું સાવરણી લઈને કરોળિયાનું ઘર તોડવા માંગતો ન હતો. કરોળિયાને હું શાંતિથી પોતાના ઘરમાં ઝૂલતા ઝૂલતા શિકારની રાહ જોતો જોઈ રહેતો. એની મોટી મોટી આંખો જોઈ રહેતો. એનું આખું ઘર ક્યાં હશે? બા બાપુ ક્યાં હશે? એને મનમાં થતું હશે કે આ માણસોના ઘરને કાઢો. મારા જાળા સામે માણસોના ઘર હોય એ સારા ન લાગે. સ્કૂલમાં જ્યારે શિક્ષક એકડા ભણાવતા હોય ત્યારે હું બારીની બહાર જોઈને વિચાર્યા કરું. હવામાં એક લીમડાનું પીળું પાંદડું ઉડતું હોય. એ પાંદડા પર કરોળિયો બેઠો હોય. પાંદડું ઉડતું ઉડતું ક્યાંક જતું હોય. કરોળિયાના હાથમાં ગુલમોહરની લાંબી લચક પડિયાની તલવાર હોય. એ મારા દાદાજી સામે ઉડતો ઉડતો જતો હોય. દાદાજી ખાટલા પાસે ઊભા હોય અને પોતાના હાથમાં સાવરણી લઈને યુદ્ધ પર આવેલા કરોળિયાની નજીક આવવાની રાહ જોયા કરતા હોય. કરોળિયાની તલવાર અને દાદાજીની સાવરણી ટકરાય અને સાવરણીના અડધેથી 2 કટકા થઈ જાય. દાદાજીના હાથમાં ખાલી ઠૂંઠું વધે. હવામાં ચારે તરફ સાવરણીના પીંછા ઉડ્યા કરે. કોઈ દિવસ દાદા કરોળિયાનું જાળું તોડી નાખતા. હું તૂટેલા ઘરમાં લટકતા કરોળિયાને જોયા કરું. એ રડતો હશે? એને એકલું લાગતું હશે? એ દ્રશ્ય જોઈને મને અચાનક મારી રામબાઈ યાદ આવે. આ કરોળિયાની જેમ પોતાના તૂટેલા ઘરમાં તે એકલી રડતી તો નહીં હોય ને? સમી સાંજે ખેતરને શેઢે બેઠી બેઠી પોતાના વીરજીને યાદ કરીને એકલી એકલી ડૂસકા તો નહીં ભરતી હોય ને? તેની અદૃશ્ય દીકરી આંસુ લૂછી શકતી હશે? રામબાઈને મળ્યાને 1.5 વર્ષ થઈ ગયું હતું. હું બીજા ધોરણમાં આવી ગયો હતો. રામબાઈએ મારી અંદર કલ્પનાનો એવો જાદુગર જન્માવી દીધો હતો કે હું મારી વિચારોની અલગ દુનિયા બનાવીને એમાં જ રહેતો હતો. પરંતુ મારી રંગીન કલ્પનાઓનો એક રંગ કાળો હતો. અમુક એવી ઘટનાઓ બની કે જેમાં એ કાળો રંગ મને ભરખવા લાગ્યો.